નમસ્કાર, જય માતાજી। તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ દેવો વિશે। દેવો તો 33 કરોડ દેવી દેવતાઓ છે, પણ એમાં શક્તિશાળી દેવતાઓ 15 કયા કયા તે વિશે આજે આપણે વાત કરવાના છીએ। 33 કરોડ દેવી દેવતાઓમાં મોટામાં મોટા 15 દેવતાઓ છે। દરેક દેવતાઓના વિશે થોડી માહિતી હું તમને આપીશ। 15 દેવતાઓ કયા કયા છે તે જાણવા માટે અમારી સાહિત્ય સ્ટોરી એકને સરપ્રાઈઝ કરી દેવા ખાસ વિનંતી। અને આવા અવનવા સાહિત્ય તમારી સુધી પહોંચી શકે અને તમે સાંભળી શકો। અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો વાત કરીએ હવે મોટામાં મોટા દેવ મહાદેવ છે જ, પણ આપણે શરૂઆત કરવાની છીએ હવે 15 દેવતાઓમાં શક્તિશાળી દેવતાઓ કયા। તો 15મા નંબરે પહેલાં જ આવે છે શનિદેવ, કે જેનો 15મો નંબર છે। તે ન્યાયના દેવતા માનવામાં આવે છે। શાસ્ત્રોના અનુસાર ભગવાન સૂર્ય તથા માતા સાયાના પુત્ર કહેવાય છે। શનિદેવની સવારી એક કાગડાની હોય છે, તે કાગડા ઉપર બિરાજમાન હોય છે। શનિદેવ ભગવાન કૃષ્ણના ભગત હતા। ભગવાન શનિદેવે કર્મોના ફળનું કામ સોંપવામાં આવે છે। ભગવાન શનિદેવે રાજી કરવા માટે તમારે સારા કર્મો કરવા જોઈએ। હવે 14મા નંબર ઉપર આવે છે વાયુદેવ। બધા જ દેવતાઓમાં વાયુ દેવતાઓનું વિશેષ સ્થાન છે। વાયુદેવને પવનદેવ પણ કહેવામાં આવે છે। સંસારમાં જો મનુષ્ય જીવિત છે તો વાયુદેવના આધારિત ઉપર જ છે। જો વાયુદેવ ના હોય તો આ સંસાર જ ના હોય। વાયુદેવને ભીમના પિતા અને હનુમાનના આધ્યાત્મિક પિતા માનવામાં આવે છે। હવે આવે છે 13મા નંબર ઉપર અગ્નિદેવ। અગ્નિદેવ ઉચ્ચ કોટીના દેવ માનવામાં આવે છે। મનુષ્યના બધા જ કામ અગ્નિ ઉપર નિર્ભય હોય છે। કોઈ પણ શુભ કાર્ય તમારે કરવાનું હોય, જેમાં કે હવન, હોમ, ધૂપ, ધમાડા, તો અગ્નિદેવની તમારે જરૂર પડે છે। અગ્નિદેવ મનુષ્યના જન્મથી માંડી મરણ સુધી ભેગા જ રહે છે। હવે 12મા નંબર ઉપર આવે છે સૂર્યદેવ। જે સૂર્યદેવથી આ પૃથ્વી ઉપર જીવન ચાલે છે। સૂર્યદેવ જો ના હોય તો આ પૃથ્વી ઉપર મનુષ્ય કામ કરીને મરી જાય। જો દિવસ જ ના ઉગે તો મનુષ્યને એવું લાગે કે બસ કામ ને કામ, આરામ કરવાનો ટાઈમ મળે નહીં અને મનુષ્યનું આખરી મૃત્યુ થાય। એટલે સૃષ્ટિનું જીવન સૂર્ય ઉપર નિર્ભર કરે છે। હવે 11 નંબર ઉપર આવે છે ઇન્દ્રદેવ। ઇન્દ્રદેવ વરસાદના રાજા, તે નદી, તળાવ, વરસાદ અને વીજળીના તોફાનના દેવતા કહેવામાં આવે છે। અને તેમનું મુખ્ય હથિયાર વજ્ર છે અને પોતાની સવારી હાથીની છે। હવે 10મા નંબર ઉપર આવે છે હનુમાન। હનુમાન માતા અંજનીના પુત્ર છે। કહેવાય છે કે શિવનો અંશ માનવામાં આવે છે, શિવનો અવતાર માનવામાં આવે છે। તે કેસરીના પુત્ર પણ કહેવાય છે। સંકટ મોચન, પવન પુત્ર પણ લોકો કહે છે। અને હનુમાને એક છલાંગ મારી આખા સમુદ્રને ફેંકી ગયા હતા, જે રામાયણમાં મળી આવ્યું છે। જ્યારે સીતા માતાની શોધખોળ કરવાની હતી ત્યારે તે ચિરંજીવી છે।
માતા સીતાના આશીર્વાદથી તે ચિરંજીવી પુત્ર હનુમાન બની ગયા હતા. હવે 9 નંબર ઉપર આવે છે વરુણદેવ. ઉત્તરાખંડમાં મહર્ષિ વાલ્મીકી વરુણદેવને અદિતિના પુત્ર સન્માનિત કરે છે. શ્રી કૃષ્ણ ભાગવત ગીતાના અનુસાર વરુણદેવની પત્નીનું નામ ચરણસી છે અને વરુણદેવનું વાહન મગરમચ્છ છે. તે જળલોકના અધિપતિ છે. હવે 8મા નંબર ઉપર આવે છે શેષનાગ. શેષનાગ આ પૃથ્વીનો ભાર પોતાના માથા ઉપર ટકાવી રહ્યા છે. નાગદેવતામાં પોતે મોટામાં મોટા પ્રમુખ છે. શેષનાગને બ્રહ્માંડનો પહેલો નાગ પણ માનવામાં આવે છે. તે બહુ બળવાન અને તાકતવર હોય છે. શેષનાગ વિષ્ણુજીના પરમ ભક્ત હતા, એટલે વિષ્ણુજીના પોતે આસન બની ગયા છે. કૃષ્ણ અવતારમાં શેષનાગ બલરામનો અવતાર લીધો હતો અને રામ અવતારમાં શેષનાગે લક્ષ્મણજીનો અવતાર લીધો હતો એવું માનવામાં આવે છે. અને શેષનાગની સૈયા ઉપર વિષ્ણુજી બિરાજમાન છે. શેષનાગના માથા ઉપર આ આપણી આખી ધરતી ટકી રહી છે. હવે 7 નંબર ઉપર આવે છે યમદેવ. યમદેવનું પ્રસિદ્ધ મંદિર તમિલનાડુના શ્રીવંશીમાં છે. ધાર્મિક ગ્રંથોના અનુસાર યમ સૂર્યનો પુત્ર છે અને શનિદેવના તે સોતેલા ભાઈ માનવામાં આવે છે. એટલે 7 નંબર ઉપર યમદેવ આવે. હવે 6 નંબર ઉપર આવે છે ભગવાન કૃષ્ણ. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો અવતાર લીધો. કૃષ્ણ ભગવાનને નારાયણનો અવતાર પણ કહેવામાં આવે છે. મહાન પ્રેમી, માખણચોર કહેવામાં આવે છે. તેમણે કંસ અને બકાસુર જેવા ઘણા અસુરોને નાની ઉંમરમાં માર્યા હતા. ભાગવદ્ ગીતામાં ઘણા ઉપદેશો દીધા છે. તેમણે રાક્ષસોને મારવા માટે તેમણે ઘણા અવતારો પણ લીધા છે, જેવા કે મત્સ્ય અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, પરશુરામ અવતાર, આવા અનેક અવતારો ભગવાન કૃષ્ણએ રાક્ષસોને મારવા લીધા હતા. હવે 5 નંબર ઉપર આવે છે બ્રહ્માજી. હિન્દુ ધર્મમાં ત્રિમૂર્તિમાં તે પ્રમુખ છે. તે ચારેય વેદોના નિર્માતા પણ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય નામ એક રૂપક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય જીવ એક જ છે. હવે 4 નંબર ઉપર આવે છે ગણેશ ભગવાન. ભગવાન ગણેશને વિનાયક પણ કહેવામાં આવે છે. હિન્દુ દેવતાઓમાં ગણેશજીને પહેલા નંબર પ્રસિદ્ધ દેવતા માનવામાં આવે છે. પરમ પૂજ્ય પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના માનીતા પુત્ર હતા અને તેમની ભાર્યા રિદ્ધિ અને સિદ્ધિ હતા. ભાઈનું નામ કાર્તિકી હતું. જ્યારે 3જા નંબરે આવે છે રામ. ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે શ્રી રામ. દુનિયામાં મોટામાં મોટો ગ્રંથ રામાયણ. ભગવાન રામ ઉપર જ આખી રામાયણ લખેલ છે વાલ્મીકી. અને રામની ભાર્યાનું નામ માતા સીતા છે. તે લક્ષ્મીનો અવતાર છે. રાવણને મારવા માટે વાનર સેના અને રામ
સાથે મળી રાવણને માર્યો હતો શ્રી રામે અને વિભીષણને રાજ્ય પાછું આપ્યું હતું. હવે 2 નંબર ઉપર આવે છે ભગવાન વિષ્ણુ. આ સંસારના સંચાલક કે જે પાલક કહેવામાં આવે છે. ભાગવત પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે ત્રેતા યુગમાં રામનો અવતાર લઈ રાવણને પણ માર્યો હતો અને પોતે મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે. એટલે ભગવાન વિષ્ણુ આખી સૃષ્ટિના કરતા હરતા સંચાલક એમ માનવામાં આવે છે. હવે 1 નંબર ઉપર આવે છે મહાદેવના દેવ ભગવાન શંકર ભગવાન શિવજી મહાદેવ કે જેને કોઈ અંત નથી કોઈ આદિ કે નથી કોઈ અંત. ભગવાન શંકર દેવોમાં દેવ મહાદેવ સર્વોરા દેવ તેમને માનવામાં આવે છે અને તેમની ભાર્યા તેમની સાથે માતા પાર્વતી છે અને ભગવાન શિવજીનું વાહન નંદી છે અને પોતે સદૈવ કૈલાસ પર્વત ઉપર જ નિવાસસ્થાન કરે છે. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી આખી સૃષ્ટિ કે આખું જગત સામે નજર કરી અને કૈલાસ પર્વત ઉપર હોય છે. એટલે જ તેમને નથી કોઈ અંત કે નથી કોઈ આદિ એમ મોટામાં મોટા દેવ પહેલા નંબરે મહાદેવ છે. તો આ સ્ટોરી તમને સારી ગમી હોય તો તમે બીજા તમારા મિત્રોને મોકલી શકો છો. આમાં કાંઈ બીજું કાંઈ નથી. 33 કરોડ દેવમાં મોટામાં મોટા 15 દેવ